રાજ્યના અનેક શહેરોમાં જનસેવા કેન્દ્રોમાં નેટ કનેક્ટિવિટીની સમસ્યા છે। સર્વર ડાઉન થવાના કારણે ખેડૂતોને ભારે હાલાકી અને 7, 12 અને 8 ના દાખલા નીકળવાનું બંધ થયું છે। બનાસકાંઠામાં ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિત જનસેવા કેન્દ્રમાં 7, 12 અને 8 ના ઉતારા નીકળી રહ્યા નથી, જેને કારણે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 7 દિવસથી કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે। 12મા મહિનામાં પાક ધિરાણ રિન્યૂ કરવા માટે ખેડૂતોને ઉતારાની તાતી જરૂર છે, પરંતુ કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લાની મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અને ગ્રામ પંચાયત પર કામગીરી ધીમી ચાલી રહી છે। ટેકનિકલ ખામી હોવાથી સોફ્ટવેર લગભગ અઠવાડિયે જેવું થઈ ગયું છે સાહેબ, નીકળતા નહીં। ટેકનિકલ ખામી હોવાના કારણે લગભગ એક પ્રિન્ટ કલાકે નીકળે એવું કોઈક ટેકનિકલને ખામીને કારણે ખેડૂતને સારી રીતે જવાબ આપીએ, પણ આ ટેકનિકલ ખામી હોવાથી પ્રિન્ટ આપીએ તો નીકળતું નથી। લગભગ 10-15 મિનિટ રહીને એક પ્રિન્ટ નીકળે, આવું થાય। 11 વાગે આવ્યા, 7, 12 કાઢવા કેટલા વાગે? 11 વાગે। ખામી શું હોય? ઉપરથી ગમે ખામી છે, 7, 12 નિહરતા નથી ટાઈમે। હું તમને કહું 10 થી 15 જણા વારા ઊભા હોય તો કલાક 1.5 કલાક વારા ઊભું રહેવું પડે 7, 12 કાઢવામાં। બનાસકાંઠામાં પણ જનસેવા કેન્દ્રોમાં ઈ-ધરામાં જે ઉતારા કાઢવા માટે જે ઓફિસ હોય છે ત્યાં કનેક્ટિવિટી તૂટતા ક્યાંક ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે। દરરોજ આ રીતે 7 દિવસથી આંટાફેરા કરીને ખેડૂતો પરત ફરી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ધાનેરાનું જનસેવા કેન્દ્ર છે, ત્યાં જે કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે ઉતારા નીકળતા નથી। ખેડૂતોને તાતી જરૂર હોય છે ઉતારાને લઈને, પરંતુ આ રીતે જ દરરોજ ખેડૂતો આંટા મારી અને નીકળી જાય છે, કારણ કે કનેક્ટિવિટી ખોવાઈ છે, જેના કારણે આ પ્રોબ્લેમ થાય છે। શું નામ છે તમારું ભાઈ? રાજપૂત હરસિંહ ભોમાજી દાખા 15 દિવસથી રનસા ઉતારામાં કોઈ જવાબ મળતો નહીં। નેટવર્ક આગળથી બંધ થઈ ગઈ, તો પછી આવીને પાછા જતા રહો તો શું કરો, બીજું શું કરો, આવીને પછી રિટર્ન। કાકા ક્યાંથી આવો તમે? વીડમાં સાહેબ ઉતારા લેવા તો ઉતારા નહીં નીકળતા? ના શું કહે છે ઉતારા કે કાલ આવશે પરમ આવશે એવી રીતે કે બિલકુલ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે, જેના કારણે જ આ ખેડૂતો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। કાકા ક્યાંથી આવો તમે? માલોતરાથી ઉતારા લેવા, પણ પછી કહે છે કે ઓનલાઈન બંધ છે। હા, બિલકુલ જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે ધાનેરાની જે જનસેવા કેન્દ્ર છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ, કારણ કે ઈ-ધરા કેન્દ્રમાં ઉતારા લેવા માટે આવ્યા છે, પરંતુ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમને કારણે બનાસકાંઠાની જનસેવા કેન્દ્રો પણ ઠપ થઈ ચૂક્યા છે। ધાનેરા હોય, ડીસા હોય કે કાંકરેજ સહિતના વિસ્તારોમાં જનસેવામાં જે ઉતારા કાઢવાની જે ઓફિસ હોય છે ત્યાં ઉતારા ન નીકળતા હાલ ખેડૂતો પરેશાન બન્યા છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।